जाति जनगणना पर અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આઝાદ ભારતમાં પહેલીવાર જાતિ જનગણના થશે। જાતિ જનગણના કરાવશે કેન્દ્ર સરકાર। વસ્તી ગણતરી સાથે જ થશે જાતિ જનગણના। આગામી વસ્તી ગણતરી સાથે જ જાતિ જનગણના કરવામાં આવશે। જાતિ જનગણના કરવાનો મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે। તો જાતિ જનગણનાને લઈ અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારે આઝાદ ભારતમાં પહેલી વખત જાતિ જનગણના કરાવવાનું નક્કી કર્યું છે। વસ્તી ગણતરી સાથે જ જાતિ જનગણના કરવામાં આવશે અને આગામી વસ્તી ગણતરી સાથે જ જાતિ જનગણના કરવામાં આવશે। તો મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિપક્ષ પણ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યું હતું કે જાતિ જનગણના કરવામાં આવે, પરંતુ હવે સરકારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લીધો છે અને જાતિ જનગણના છે તે કરાવવામાં આવી શકે છે। તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જાતિ જનગણના કરાવશે केंद्र सरकार। आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। એને લાગુ કરવાની પણ વાત અમે કરીને અમલવારી શરૂ કરી। કોંગ્રેસ પક્ષ એ બાબતની પણ પ્રતિબદ્ધતા, જ્યાં કોંગ્રેસનું શાસન યા કે જે જનસંખ્યા છે, જે જાતિ છે તેને મળવાપાત્ર બંધારણીય અધિકાર સમયસર મળવા જોઈએ। પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની મોદી સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય, વારંવાર અનામતના મળવાપાત્ર લાભો, જે બંધારણીય લાભો છે એનાથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે। अनुसूचित जाति, अनुसूचित जनजाति અને બક્ષી પંચને મળવાપાત્ર બંધારણીય અધિકારથી વંચિત રાખવાનું પાપ કરનારી ભાજપા સરકારે લાંબા સમય સુધી સરકારી ભરતી ન કરી, આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના નામે સર્વ સમાજના યુવાનોનું આર્થિક શોષણ કરનારી પણ ભાજપ સરકાર છે। ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ પછી આજે કેન્દ્રીય કેબિનેટે જાહેરાત કરી છે કે જાતિ જનગણના અમે કરાવશું। પણ મારે યાદ આપવું પડે કે વસ્તી ગણતરી લાંબા સમયથી भाजपा सरकार रोकीने बैठी है, केंद्र की मोदी सरकार। त्यारे वस्ती गणतरी पर समयसर थाय अने जाति जनगणनानुं पण मात्र जाहेरात थई, पण क्यारे थशे, केवी रीते थशे एनुं हजी सुधी कोई प्रकारनी स्पष्टता नथी। त्यारे कोंग्रेस पक्ष आपना माध्यमथी पुनः मांग करे छे कि जाति जनगणना समयसर करवामां आवे। पारदर्शक डेटाना कारणे जेनी जेटली जनसंख्या एटला एने मळवापात्र लाभो मळे। सामाजिक, राजकीय ने आर्थिक रीते, शैक्षणिक रीते लाभो जे मळवापात्र छे ए पण एमने समयसर मळे अने देशनी जे नीति घडतरमां आ डेटानो सदुपयोग थाय, जेथी करीने आगामी समयनी अंदर भारतनो सर्व समाजनो विकास थाय अने सर्व समाजना विकासथी भारतनो विकास थाय। ए दिशामां कोंग्रेस पक्षनी जे नीतिगत नीति छे अमारी, બંધારણીય રીતે અમે માનીએ છીએ અને એ બંધારણ બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે જે રીતે કોંગ્રેસ પક્ષના અમારા નેતા લડે છે તે જ રીતે જાતિ જનગણના એ અમારી પ્રતિબદ્ધતા છે। એ આજે પુનઃ એ વાતને સ્વીકારવી પડી છે મોદી સરકારે। ત્યારે આ વાત આગામી સમયની અંદર દેશ માટે સૌથી ઉત્તમ થશે અને આગામી સમયની અંદર દેશના જે જાતિની જેટલી જનસંખ્યા એના પ્રમાણે એમને નાણાકીય લાભો, નાણાકીય નીતિઓ, બજેટ ફાળવણી થશે અને એમના માટે ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનેક તકો પણ ઊભી થશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। તો કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવશે। આ નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગ કરી અને આ જાણકારી આપી છે। જાતિ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ સામેલ થશે। વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે તેવી શક્યતા છે અને તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે। આમ જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા 2026ના અંત કે 2027ની શરૂઆતમાં આવી શકે છે। તો કેન્દ્ર સરકાર દ્વારા આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય કરાવ્યો છે। અનેક કમિટીઓ મળી અને કેબિનેટની બેઠક પણ મળી। રાજનીતિક કમિટીમાં આ બાબતની વિચારણા થઈ કે દેશમાં આગામી જ્યારે પણ વસ્તી ગણતરી થાય ત્યારે જાતિ આધારિત જનગણના થાય
અને ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હતું કે સમય આવશે ત્યારે ચોક્કસથી આની પર સ્પષ્ટતા આવશે. તો આજે ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળની આ સરકાર, આદરણીય મોદી સાહેબની સરકારે જનગણના એ જાતિ આધારિત કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ હંમેશા અને ઈડી ગઠબંધન હંમેશા એમાંથી કેવી રીતે લાભ લેવાય તે જોતી હોય છે. જ્યારે આ સરકાર એ ગણના કરીને એમને કઈ રીતે લાભાન્વિત કરાય, કઈ રીતે એ સમાજને લાભાન્વિત કરાય, એ રીતે જોઈને આ જાતિ જનગણના માટે મન બનાવ્યું છે અને કેબિનેટે આજે નિર્ણય કર્યો છે કે આગામી જે જનગણના થશે એ જાતિ આધારિત થશે. ભારતીય જનતા પાર્ટી આમ જુઓ તો સમૂહની વાત કરીએ તો અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલા, પુરુષ આ બધાની એક વર્ગની તો ગણતરી થાય છે જ. તો એની અંદર વિશેષ જાતિની ગણતરી ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે સમય આવે અમે આ વાત કરીશું ને આજે સમય આવ્યો છે, કેબિનેટે ઠરાવ કર્યો છે અને લોકોના લાભાન્વિત થવાના હિતમાં એક જાતિને મળેલી સુવિધાઓ અને એક જાતિને મળવા પાત્ર સુવિધાઓ એની ચિંતા કરીને આ સરકારે આજે કેબિનેટમાં ઠરાવ કર્યો છે કે જાતિ આધારિત જનગણના જ્યારે પણ ગણના શરૂ થશે ત્યારે કરવામાં આવશે. તો આઝાદ ભારતમાં પહેલી વખત જાતિ જનગણના કરવાનો કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય.